અમરેલીના બગસરા મુકામે શ્રી શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મો શ્રી બાય તિથિ ઉત્સવ એન્ડ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ બગસરા શ્યામ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી શ્રી બાય માતાજીની તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો, મહંતો અને પ્રજાપતિ સમાજના દાતાઓ અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો, જેમાં આપાગીગાની જગ્યા બગસરાથી રાજુ બાપુ અને કોઠારી બાપુ તેમજ પ્રજાપતિ સમાજના દાતાશ્રીઓ તેમજ બગસરા, ખાંભા, ધારી, સાવરકુંડલા તેમજ અમરેલી જિલ્લામાંથી પ્રજાપતિ સમાજના હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ત્યારે પ્રજાપતિ સમાજના જ્ઞાતિ ગૌરવ અને દાતાશ્રીઓ અને પત્રકાર મિત્રોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બગસરાના પ્રજાપતિ સમાજના ધોરણ 1 થી 12 સુધીના 120 જેટલા તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક સાહિત્યકાર આકાશભાઈ નાવડિયા, લોક ગાયક કાનાભાઈ સોડાંગર, રેખાબેન ભરવાડ સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી। ત્યારે પ્રજાપતિ સમાજના ભજન પ્રેમીએ ભજનની મોજ લૂંટી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા બગસરાના પ્રજાપતિ સમાજના પ્રમુખ મુકેશભાઈ ધંધુકિયા અને શ્રી શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, ખાંભા। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો। બેન, તમારું નામ શું છે ને આજ રોજ બગસરાના આંગણે શ્રીબાઈ તિથિ ઉત્સવ થઈ રહ્યો છે, તેને લઈને તમે શું કહેશો? મારું નામ માલવી ધર્માંગી ચીમનભાઈ છે। આજ આ ગામ બગસરા છે। આજ શ્રીબાઈ તિથિ ઉત્સવ થઈ રહ્યો છે, જે મને ઇનામથી પ્રોત્સાહન કરવામાં આવ્યું છે, તે બદલ હું પ્રજાપતિ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ અમારા બગસરા વાટલિયા પ્રજાપતિ સમાજ તેમજ વાટલિયા પ્રજાપતિ શ્રીબાઈ યુવક મંડળ વતી દ્વારા આજે શ્રીબાઈ તિથિ ઉત્સવનું આયોજન થયું હતું। એમાં 1:30 વાગ્યાથી શોભાયાત્રા અને ત્યારબાદ અહીંયા મહેમાનો, સંતોનું સ્વાગત અને એ આખો કાર્યક્રમ હતો। ત્યારબાદ 100થી વધારે એટલે કે 120 જેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને રાત્રે બધા જ્ઞાતિઓનું સમૂહ ભોજનનું આયોજન છે અને રાત્રે પછી સંતવાણીનું સરસ મજાનું આયોજન છે। કરોડપતિ તમે બની શકો, કરોડપતિ બની શકો, પણ સાહેબ પ્રજાપતિ એમ ન બનાય સાહેબ। એ તો પ્રજાપતિના ખોળે જન્મ દેવો પડે ભલા, ત્યારે પ્રજાપતિ થઈ શકાય। અને એના કહેવાય કે વારસદારો છીએ સાહેબ આપણે। શ્યામજી બાપુના